આગળ વાત કરીએ મહેસાણાથી એક પાટીદાર યુવતીના રહસ્યમય મોતને લઈને ભારે વિવાદ તેમજ આક્રોશના સમાચાર સામે આવ્યા। યુવતી જે 10 દિવસ પહેલા ગુમ થઈ હતી, જેની ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ છે તે હાથ ધરી હોય છે। 10 દિવસ બાદ ગુમ યુવતીનો મૃતદેહ મળ્યો। જો કે હત્યાના આક્ષેપ છતાં ફરિયાદ ન નોંધાતા રોષ જોવા મળ્યો। સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ તેમજ સમાજ જ્યાં ન્યાયની માંગ સાથે પાટીદાર અગ્રણીઓ એક્શનમાં આવ્યા છે। વરુણ પટેલે પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે આ દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ છે, તેમ છતાં પોલીસ ગુનો નોંધવામાં આનાકાની કરી રહી છે। મૃતક યુવતી છેલ્લે બુઢા પાલડી ગામના એક યુવક સાથે જોવા મળ્યા હોવાનો પણ અહેવાલોમાં ઉલ્લેખ છે। દીકરીને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ રહસ્યમય કિસ્સામાં સત્ય શું છે તે અંગે પોલીસ તપાસ પર હવે સૌની નજર મંડાયેલી છે। બસ દીકરી સાથે આ બસ તળાવમાંથી લાશ મળીને રાત્રે કોમે જતો તો લઈ ગયા ને એને રાત સિવિલમાં જતો કે કોઈ લેડીઝ આવી છે છોકરી કહી કે તમે જોઈ લો કે જોયું એમને કે મારી છોકરી છે, પણ એમના બાપા છોકરી પર આધાર હતો। ઘરે બધું છોકરી પર હેઠતું હતું, કોઈ આગળ પાછળ છે નહીં। વિધવા આવ્યું, છોકરાનું મગજ એવું એટલું થોડું નહીં પાવરફુલ જુઓ, અને એના પર ઘર ચલાવતી હતી। મજૂર દુનિયામાં જતી હવા છે ને હજી ઘેર આવતી રહેતી હતી અને વોટર પાર્કમાં નોકરી કરતી હતી। અને એ ભાઈએ એમ કહેતો હતો કે હું ઉતારીને હતી કે હું ઉતરીને કે ગાડીમાં જતો રહે ટિફિને કે મારે એટલે કહું જે સંગ લઈ ગયો ને જે સંગે જ મારી નાખીએ। ક્યાં નોકરી કરતી હતી? વોટર પાર્કમાં। અને એની જે મરી ગઈ એ ક્યાંથી મળી હતી? એ હોસ્પિટલમાં એ પારવેલી તળાવમાં। તમને કોણે જાણ કરી હતી? મને પોલીસે કરી, હું તો જઈ તાણે મને જાણ થઈ।